ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 11 મે 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે। ધોરણ 10નું છેલ્લા 30 વર્ષમાં રેકોર્ડ બ્રેક 82.56% રિઝલ્ટ આવ્યું છે, જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94% પરિણામ વધ્યું છે। ત્યારે આ વર્ષે 10માના પરિણામમાં છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી છે। મારે 92% આવ્યા છે। મેં સાયન્સ લીધું છે અને મારે હવે આગળ જઈને આઈટી એન્જિનિયરિંગમાં પાડવું। રાતે બહુ મોડા સુધી જાગતી હતી અને સવારે પણ વહેલી ઉઠીને મહેનત કરતી હતી। મેં PCM લીધું છે, હવે મારે ટીચિંગ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે। મહેનત તો અમે તો કરી જ છે, પણ અમારા ટીચર્સે એટલું રેગ્યુલરલી સપોર્ટ કરે છે। મિલન સર છે, એમને રેગ્યુલરલી એક્ઝામ રાખી એટલે અમે આટલું કરી શકીએ। બાકી રેગ્યુલરલી નોર્મલી ભણવું બહુ કાઠું છે। આ વર્ષે A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 23,000 કરતાં પણ વધુ છે, એટલે કે ગત વર્ષે જે 6,000 કરતાં વધુ સંખ્યા હતી તેના કરતાં આ વર્ષે 4 ગણી જેટલી સંખ્યા A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની વધુ છે। વાત કરવામાં આવે તો પરિણામમાં પણ આ વર્ષે દીકરીઓ દીકરા કરતાં આગળ રહી છે। આનંદ મોદી, દિવ્ય ભાસ્કર, અમદાવાદ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।